જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન અહીંયા જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી તરફથી યોજવામાં આવ્યું છે અને એમાં જે જીએસટી રિફોર્મ્સ થયા એને કારણે ભારતની અંદર કઈ પ્રકારની આર્થિક ક્રાંતિ થવાની છે એની વિગતે ચર્ચા કરી છે. જે ટેક્સને એક વખતે વિપક્ષના નેતા છે ગબ્બરસિંહ ટેક્સ કહેતા હતા, એ ટેક્સમાં જે સુધારા કરવામાં આવ્યા એને જે બધા સ્ટેટના નાણામંત્રીઓની જે કાઉન્સિલ છે એમાં બધા પક્ષો હતા, એ તમામે સર્વાનુમતે સુધારા કર્યા છે. એટલે નરેન્દ્રભાઈનો જે મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ ને સૌનો પ્રયાસ, એ આની અંદર સફળ થયું છે અને એને કારણે પ્રજાને 22મી સપ્ટેમ્બર 2025ના રોજ જે ટેક્સ લાગુ કર્યો એમાં વાર્ષિક 2 લાખ કરોડ રૂપિયાનો ફાયદો ગરીબ, મધ્યમ વર્ગ, કર્મચારી, એમએસએમઈ અને ખેડૂતોને થવાનો છે અને એને કારણે દરેકને ફાયદો થવાનો છે. અને જે 4 ટેક્સ હતા 28%, 18%, 12% અને 5%, એની જગ્યાએ માત્ર 2 ટેક્સ 5% અને 18% રહ્યું છે. 28% વાળો ટેક્સ છે એની 90% આઈટમો છે, એ 28 ને બદલે 18% થઈ છે. જે વસ્તુઓનો ટેક્સ 12% હતો એ 99% વસ્તુઓનો ટેક્સ ઘટી અને 5% થયો છે અને જે 5% દર હતો એમાંથી ઘણી આઈટમોનો ટેક્સ છે એ 0 કરવામાં આવ્યો છે. એટલે તમામ વર્ગના લોકોને એનાથી ફાયદો થયો છે અને જે 2 લાખ કરોડ રૂપિયાની બચત લોકો પાસે થવાની એ બજારમાં આવશે. બજારમાં આવે એટલે એટલી માંગ વધવાની, માંગ વધે એટલે ઉત્પાદન વધવાનું, ઉત્પાદન વધે એટલે રોજગારી વધવાની, રોજગારી વધે એટલે સ્વાભાવિક રીતે ટેક્સનું જે નેટ છે એ વાઇડન થવાનું અને રાજ્યને પણ પૂરતી આવક મળવાની છે અને એની સામે સામાન્ય લોકોને પણ ખૂબ મોટી રાહત થવાની. ખાસ કરીને કન્સ્ટ્રક્શન ઉદ્યોગને ખૂબ મોટી રાહત થઈ છે. રેફ્રિજરેટરથી માંડીને એર કન્ડિશન સુધી એમાં મોટી રાહતો થઈ છે. અહીંયા જે કરિયાણા જેવી બીજી વસ્તુઓ છે એને ક્યાં તો જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એમાં ઘણી આઈટમોમાં 0 ટેક્સ કરવામાં આવ્યું છે. મેડિકલ અને મેડિકલનો વીમો છે એમાં 0 ટેક્સ કરવામાં આવ્યું છે. એટલે લોકોને ખૂબ મોટે પાયે ફાયદો થવાનો છે. ખેડૂતોને મોટા ભાગના એના ઇક્વિપમેન્ટ છે 12%માં આવતા હતા એ બધા જ 12%ની જગ્યાએ 5% થયું છે, એટલે એમાં પણ ખૂબ મોટો ફાયદો.